બાળકો સાથે બેદરકારી। રાજકારણ અને શિક્ષણનો કોઈ સીધો સંબંધ નથી, પરંતુ ગુજરાતમાં નેતાઓના કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ થતો હોવાના આરોપો પણ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને જે રીતે લવાયા અને કલાકો સુધી તડકામાં ઊભા રખાયા, તેને લઈને ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। શું વિદ્યાર્થીઓ માત્ર ભીડ વધારવાનું સાધન બની ગયા છે? શું થયું છે? આવું જોઈએ, જાણીએ, સમજીએ। સુતોષ સરને વિનંતી કરીશ। વૃક્ષારોપણ નામે યોજાયેલો સરકારી કાર્યક્રમ, તેમાં સામે આવેલી બેદરકારીના ચોંકાવનારા દ્રશ્યો। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણમાં યોજાયેલા એક પેડ માં કે નામ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને જે રીતે લવાયા અને રખાયા, તેને લઈને પણ અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। આ દ્રશ્યો જુઓ, ટ્રકમાં ઠસોઠસ ભરેલા વિદ્યાર્થીઓ, શું આ વિદ્યાર્થીઓ છે કે પછી કોઈ માલ સામાન? બાળકોને સુરક્ષિત વાહનમાં લાવવાના બદલે ટ્રકમાં કેમ લાવવામાં આવ્યા? શું બાળકોની સુરક્ષા માટેના નિયમો માત્ર કાગળ પર જ છે? આ વિદ્યાર્થીઓ તુંબ પ્રાથમિક શાળાના હોવાનું સામે આવ્યું છે। કાર્યક્રમમાં હાજરી માટે તેમને શાળામાંથી લવાયા, પરંતુ સવાલ એ છે કે વિદ્યાર્થીઓને અભ્યાસ છોડાવીને કાર્યક્રમમાં લાવવાની જરૂર શા માટે પડી? શું સરકારી કાર્યક્રમમાં હવે વિદ્યાર્થીઓને ભીડ વગર સફળ થતા નથી? આટલું જ નહીં, વિદ્યાર્થીઓને સવારથી કાર્યક્રમ સ્થળે ઊભા રાખવામાં આવ્યા હતા। ગરમી વધતી રહી, તડકો આકરો બનતો રહ્યો, તેની અસર બાળકોના સ્વાસ્થ્ય પર પણ જોવા મળી। સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જે વિદ્યાર્થીઓની તબિયત બગડી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાને બદલે વાહનમાં બેસાડી રખાયા। ત્યારે સવાલ થાય છે કે શું બાળકનું જીવન કાર્યક્રમ કરતાં ઓછું મહત્વનું હતું? જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ રહેતું? આ સમગ્ર કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રમણ પાટકર સહિત અનેક જનપ્રતિનિધિઓ, જિલ્લા પંચાયતના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો અને વન વિભાગના અધિકારીઓ હાજર હતા। પરંતુ શું કોઈએ વિદ્યાર્થીઓની હાલત તરફ ધ્યાન આપ્યું? શું કોઈએ પૂછ્યું કે બાળકોને ટ્રકમાં કેમ લવાયા? શું કોઈએ પૂછ્યું કે તડકામાં કલાકો સુધી કેમ ઊભા રખાયા? ઘટનાના દ્રશ્યો સામે આવ્યા, વિવાદ વધ્યો અને હવે જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું। જિલ્લા શિક્ષણ અધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે। ગંભીર બેદરકારી સામે આવી છે। વિદ્યાર્થીઓનો જોખમ લીધું છે જે તે સંસ્થાએ, એટલે આ બાબતે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને જે કંઈ પણ તપાસમાં જે કોઈની પણ જવાબદારી ફિક્સ થશે તો એમના પર નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે। આ બાબતે જરા પણ અમે ચલાવી નહીં લેશું। વન વિભાગ દ્વારા પણ સીધા જ આચાર્યનો સંપર્ક કરીને બાળકોને બોલાવવામાં આવ્યા હતા। અહીંથી કોઈ પણ પ્રકારની પરવાનગી કે અહીંયા કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી। કોંગ્રેસે પણ આ સમગ્ર ઘટના લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા કે આ સરકાર કેટલી હદે સંવેદનશીલતા ગુમાવી બેઠી છે। બાળક ધમધકતા તાપમાં જાહેર કાર્યક્રમોમાં ભીડ એકત્રિત કરવામાં બાળકોને ખરેખર દૂર રાખવા જોઈએ એની સલામતી માટે। આ તો ઉલટાનું કાર્યક્રમની અંદર બાળકોને ઠાંસીને આઈસર જેવી ખુલ્લી ગાડીમાં સલામતીના તમામ નિયમો નેવે મૂકીને એમને લાવવામાં આવ્યા। ધમધકતા તાપમાં બાળકને ચક્કર આવી ગયા તો પણ એની માટે આરોગ્યની ચકાસણી, એની માટેની આરોગ્ય સેવા મળે તેવી કોઈ ચિંતા ન કરીને કાર્યક્રમ ચાલુ રાખ્યો। અહીં મુદ્દો માત્ર એક કાર્યક્રમ નથી, મુદ્દો છે બાળકોની સુરક્ષાનો, મુદ્દો છે તંત્રની જવાબદારીનો અને મુદ્દો છે એ સવાલનો કે આખરે સરકારી કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને મહેમાન તરીકે બોલાવાય છે કે પછી ભીડનો આંકડો વધારવા માટે ઉપયોગ કરાય છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।